હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 7મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે એક્સેપ્ટ. તેનો સ્પેલિંગ છે ACCEPT. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. ઉદાહરણ તરીકે, શી એક્સેપ્ટેડ ધ ઇન્વિટેશન. તેણે આમંત્રણ સ્વીકાર્યું. બીજો શબ્દ છે અરેન્જ. તેનો સ્પેલિંગ છે ARRANGE. અરેન્જ એટલે ગોઠવવું. ઉદાહરણ તરીકે, they arrange a seminar for student. તેમણે વિદ્યાર્થીઓ માટે સેમિનાર ગોઠવ્યો. ત્રીજો શબ્દ છે કમ્પેર. તેનો સ્પેલિંગ છે COMPARE. કમ્પેર એટલે સરખાવવું. ઉદાહરણ તરીકે, we compared 2 report for accuracy. અમે ચોકસાઈ માટે 2 રિપોર્ટની સરખામણી કરી. ચોથો શબ્દ છે ઇન્ફોર્મ. તેનો સ્પેલિંગ છે INFORM. ઇન્ફોર્મ એટલે જાણ કરવી. ઉદાહરણ તરીકે, પ્લીઝ ઇન્ફોર્મ મી એબાઉટ ધ ચેન્જીસ. કૃપા કરીને મને ફેરફાર વિશે જાણ કરો. પાંચમો શબ્દ છે મેનેજ. તેનો સ્પેલિંગ છે MANAGE. મેનેજ એટલે સંચાલન કરવું. ઉદાહરણ તરીકે, હી મેનેજ ધ ઓફિસ વેલ. તેણે ઓફિસનું સારું સંચાલન કર્યું. મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. એક્સેપ્ટ એટલે સ્વીકારવું, અરેન્જ એટલે ગોઠવવું, કમ્પેર એટલે સરખાવવું, ઇન્ફોર્મ એટલે જાણ કરવી, મેનેજ એટલે સંચાલન કરવું. તો આવી જ રીતે આઈટીઆઈને લગતી બધી અપડેટ તથા નોકરીની ભરતીને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.